ચાલો બધા તૈયાર છો? બધા સાચે? બધા સંભળાય છે બરાબર? ફાટતો નથી ને અવાજ? સરસ. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી જલારામ, જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. રામચંદ્ર ભગવાન કી જય. જેટલા ભગવાન યાદ કરેલા ઓછા છે ને. અને આજે આ મહિનો કયો છે? પુરુષોત્તમ મહિનો ચાલે છે, બરાબર ને? 13th month. વર્ષમાં કેટલા વખત આવે? 3 કે 4 વર્ષે? 4 વર્ષે એક વખત આવે ને. એમાં આપણે ભજન રાખ્યા છે, બરાબર. અને પાછી આજે તિથિ કઈ છે ખબર છે? એકાદશી ક્યારે છે? ટ્યુઝડેના છે. આજે હરિ જયંતિ છે, એના માટે પણ મોટો દિવસ છે. એટલે આ ભજન બહુ સારું દિવસ સિલેક્ટ કર્યો છે બેના, બરાબર. એ વર્ષી ઉજવવા માટે જે પણ ભગવાનના ધામમાં ગયા છે એ સુખી તો છે જ, પણ આપને સુખી થવા માટે અહીંયા ભજન કરવા ભેગા થયા છે. તો જો આટલા જેટલા છો તમે, અમારું ઇન્ટ્રોડક્શન આપી દો. મારું નામ ધીરેશભાઈ છે, આ કિંજલબેન છે, અમારા તબલા ઉપર રવિભાઈ છે, અને પિયાનો ઉપર મીતભાઈ છે. આજે અમે તમને કાંઈક પ્રયત્ન કરશીએ ભગવાનને રાજી કરવાનો અને તમારા અંતરને બેઠેલા ભગવાનને પણ રાજી કરવાનો. આપણે કાંઈક જનરલી એવું થતું હોય કે આપણે ભજનમાં જઈએ તો પછી ગાવાનું હોય, પણ આપણે ભજનને સમજીને ગાઈએ ને તો એનો મહાત્મ્ય આપણે જુદો વર્તે. અને ગુજરાતી બોલવું તો બરાબર છે કે હિન્દી બોલવું કે ઇંગ્લિશ બોલવું કે સ્વાહિલી બોલવું? હું કેન્યાથી છું. કેન્યાથી કેટલા છો? વાવ, સ્વાહિલી. sisi tutafanya bhajan leo, bas એટલું આવડે. jambo habari gani, mzuri sana, Mungu iko moja. બસ બરાબર ને? એટલાથી પતી ગયા આપણું સ્વાહિલીમાં. hakuna matata. એનું કંઈક ભજન છે ભાઈ, આજે નથી આવડતું, પછી મને ખાલી હાકના મટાટા જ આવડે છે. પણ ના, ભજન કરવાની એક મજા છે. જો ભજન છે, ભજન છે ને ભોજન છે. પછી તમે ભોજન બજાવો છો ને બધા, બરાબર. માત્ર કેટલી ફરક છે? ઓની ફરક છે. ભોજન એટલે મોઢું ખોલવાનું, ભજન એટલે મોઢું. કદાચ ભજન આપણે લાઉડલી પણ ન ગાય, પણ મનથી ગાય ને તો એ ભગવાન સાંભળે છે. અને શાસ્ત્રની અંદર એવું કીધેલું છે, નારદજી એક વખત ભગવાન આગળ જાય છે અને નારદજી ભગવાનને પૂછે છે કે ભગવાન તમે ક્યાં રહો છો? એટલે નારદજી ને ભગવાન કહે છે, નાહમ વસામિ વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું નથી વૈકુંઠમાં રહેતો, નથી યોગીઓના હૃદયમાં રહેતો, પણ જ્યાં મારા ભક્તો મારું ગાયન કરે છે ને ત્યાં હું આવીને રહું છું. એટલે માટે આપણા સાથે ભગવાન આજે બિરાજે છે. ભગવાન માટે તાળી વગાડો. અને તમે જો આટલા છો, એક માણસ, એક જણ 10 ને બરાબર હોવો જોઈએ, તો અમને પણ પડકારો મળશે ને તમને પણ અહીંયાથી પડકારો મળશે. બોલો, કરશો કે નહીં? તાળી પાડવાની છે ને બધાને જોડે ગાવાનું છે, બરાબર. તો આ ભજનની મજા છે. દેટ ઇઝ ધ ફોર્મ ઓફ કલેક્ટિવ એનર્જી. તો વિધાઉટ ફર્ધર ડુ, બહુ વાતો નહીં. આપણે પહેલા જો સ્ક્રીન ઉપર છે, આ કોણ છે સ્ક્રીન ઉપર? વાવ, ઓકે, વાવ, ઓલ ફોટોસ, નાઇસ. તો જો આપણે ભજનનું ગમે તે કાંઈ પણ કાર્યક્રમ શરૂ કરીએ અને પહેલાં કેને યાદ કરીએ? ગજાનંદ ગણપતિ મહારાજને. તો ગણપતિ મહારાજની પ્રાર્થનાથી સરસ શરૂઆત કરશું. તમે બધા તાળી વગાડજો. અને મંજીરા કોઈ લઈ આવો છો? મારી પાસે યા યુ ગો યન આ હે મંજીરા વન. થેન્ક યુ સો મચ. ઓકે, ચાલો સરસ મજાનું ગણપતિ ભજનથી શરૂઆત કરીએ. બોલો ગજાનંદ ગણપતિ મહારાજ કી. આપણે બધા 3 વખત ઓમનો નાદ કરશું. આખો બેલમોન્ટ હોલ પવિત્ર પ્રસાદીનો થવો જોઈએ, કારણ કે ઘણા ફંક્શન થતા હોય, પણ ભજન થાય એ મોટી વાત છે. માટે ઓમનો નાદ 1 2 3. બ્રીથ ઇન. ઓ
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। ॐ गङ्गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। श्री अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ताली के साथ ताली। अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ॐ गणपतये नमो नमः। श्री अष्टविनायक नमो नमः। श्री सिद्धिविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। सिद्धिविनायक नमो नमः। श्री अष्टविनायक नमो नमः। गणपति बाप्पा मोरया। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ साई नमो नमः। श्री साई नमो नमः। जय जय साई नमो नमः। सद्गुरु साई नमो नमः। ॐ साई नमो नमः। श्री साई नमो नमः। जय जय
સદગુરુ સાઈ નમો નમઃ. ॐ साई नमो नमः श्री साई नमो नमः जय जय साई नमो नमः सद्गुरु साई नमो नमः ઓમ સાઈ નમો નમઃ. શ્રી સાઈ નમો નમઃ. જય જય સાઈ નમો નમઃ. સદગુરુ સાઈ નમો નમઃ. जलाराम बापा नमो नमः श्री जलिया बापा नमो नमः वीरपुरवासी नमो नमः सद्गुरु बापा नमो नमः ઓમ જલારામ બાપા નમો નમઃ. શ્રી જનયાની નમો નમઃ. વીરપુરવાસી નમો નમઃ. સદગુરુ બાપા નમો નમઃ. ॐ जलाराम बापा नमो नमः श्री जलिया बापा नमो नमः वीरपुरवासी नमो नमः सद्गुरु बापा नमो नमः ઓમ જલારામ બાપા નમો નમઃ. શ્રી જલિયા બાપા નમો નમઃ. વીરપુરવાસી નમો નમઃ. સદગુરુ બાપા નમો નમઃ. ॐ जलाराम बापा नमो नमः श्री जलिया बापा नमो नमः वीरपुरवासी नमो नमः सद्गुरु बापा नमो नमः ઓમ જલારામ બાપા નમો નમઃ. શ્રી જલિયા બાપા નમો નમઃ. વીરપુરવાસી નમો નમઃ. સદગુરુ બાપા નમો નમઃ. जलाराम बापा नमो नमः श्री जलिया बापा नमो नमः वीरपुरवासी नमो नमः सद्गुरु बापा नमो नमः કેટલા વાગ્યા 11 વાગ્યા છે ને? તમે ભૂખ લાગી છે બધાને? તાળી કેમ ઓછી પડે છે? તાળી વધારે પાડજો. તમે તાળી વધારે પાડશો ને તો ભગવાન રાજી થશે. હમણાં એક સંત થઈ ગયા. એ સંતનું નામ છે નિષ્કુળાનંદ સ્વામી. નિષ્કુળાનંદ સ્વામી જ્યારે કાંઈ પણ ભજન ગાતા ને તે તાળી વગાડીને ગાતા. શું કામ? આપણી તાળીમાં આખા શરીરના પોઈન્ટ્સ છે. હવે રામદેવ બાપા આમ કરાવે ને, તાળી વગાડે, બરાબર પોઈન્ટ છે. તમે ભજન જ્યારે કરો ત્યારે તાળી પાડો ને એ તમારા એનર્જી ઊભી કરે છે તમારી બોડીમાં. એટલે તાળી ખાસ પાડજો. હા, ચાલો આપણે ગણપતિ મહારાજને યાદ કર્યા, જલારામ બાપાને યાદ કર્યા, સાઈ બાપાને યાદ કર્યા, બધાને યાદ કર્યા. પણ જ્યારે ગણપતિ બાપાને યાદ કરીએ તો ગણપતિની સામે કોણ ઊભું હોય? કેવું છે? આજે ક્વિઝ પણ કરીશ તમને. હા, તમે હા, ગણપતિની સામે કોણ ઊભું હોય ગદા લઈને? ભગવાનના બે ગાર્ડ્સ કહેવાય ને. હા, કોણ ઊભું હોય? હનુમાન દાદા હોય ને. તો હનુમાન દાદા તો યાદ કરવા પડે ને. મને હનુમાન ચાલીસા બધાને આવડે છે, બરાબર? તો આપણે જોડે ગાશું, બરાબર? અમે માઇક બંધ કર્યું, તમને ગાવાનું છે. ગાશો? ચાલો ગાઈએ હનુમાન ચાલીસા. ચાલો ગાઈએ હનુમાન ચાલીસા. श्री गुरु चरण सरोज रज निज मनो मुकुरु सुधारि वरनो रघुवर विमल जसो जो दायकु फलचारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार
जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र महात्मा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सियहि दिखावा, विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर संहार, रामचंद्र के काज सवार। नाई सजीवन लखन जियाय, श्री रघुवीर हर्षि उर लाय। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरतहि सम भाई। राम राम राम, जय राम राम राम। राम राम राम, जय राम राम राम। सहस्र बदन तुमरो यश गावे, अस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा, नारद सारद सहित अहिसा। जम कुबेर दिगपाल जहाते, कवि कोविद कहि सके कहाते। मनोकार सुग्रीव दीना, राम मिलाय राजपद दीना। तुमरो मंत्र विभीषण माना, लंकेश्वर भय सब जग जाना। युग सहस्र योजन पर भानु, लील्यो ताहि मधुर फल जानु। प्रभु मोहिका मेहि मुख माहि, जल दिलांग गए अचरज नाही। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुमरे तेते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारी शरणा, तुम रक्षक काहू को डरना। आपन तेज समारो आपे, तीनों लोक हाथ के कापे। भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीड़ा, जपत निरंतर हनुमत बीड़ा। संकट से हनुमान छुड़ावे, मन क्रम वचन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा, इनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमृत जीवन फल पावे। राम राम राम, बोलिए बोलिए राम 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 राम। राम राम राम, जय राम राम राम। बोलो बोलो राम राम राम, जय राम। राम राम राम, राम राम राम, जय राम राम राम। चारों युग परताप तुम्हारा, हे प्रसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नौ निधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। तुम्हारे भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबर पुर जाई, राजन हरि भक्त कहाई। और देवता चित्तन धरे, हनुमत से सर्व सुख करे। संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ करे कोई, छूटहि बंदी महासुख होय। जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा। तुलसीदास सदा हरि चेरा, कीजय नाथ हृदय महादेरा। पवन तनया संकट हरण, मंगल मूर्ति रूप। राम लखन सीता
सहित हृदय बसहु सुरभूप। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय ताली के साथ। जय राम, श्री राम जय राम जय 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 जय राम। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम। મજા મજા આવી તમારા માટે તાળી વગાડ તમારા માટે હજી તો આ શરૂઆત છે એટલે જરા વોર્મઅપમાં વાર લાગે ને વોર્મઅપ વાર લાગે આ બાજુ અવાજ ઘણો આવે છે આ બાજુ નથી આવતો આ બાજુ આપણે બે સ્પ્લિટ કરીને કે કોણ જીતશે આજે આ બાજુ કે આ બાજુ બરાબર ને હા આ બાજુ જીતશે એમ લાગે છે પણ તમે પાછળ ન રહી જતા બરાબર જો હનુમાન ચાલીસા છે હિસ્ટ્રી કેટલાને ખબર છે હનુમાન ચાલીસા હા મેં આપણે હનુમાન ચાલીસા તો રોજ ગાઈએ છીએ પણ હનુમાન ચાલીસા લખી કોને હનુમાન ચાલીસા તુલસીદાસજી લખી ને કેવી રીતે લખી ખબર છે બહુ ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે બસ 2 મિનિટમાં હિસ્ટ્રી કહીશ તમને હનુમાન ચાલીસાની હનુમાન ચાલીસા કાશીની બજારમાં તુલસીદાસજી અલમસ્ત રામ રામ કરીને ચાલ્યા જાય છે અને ત્યાં કાશીના રાજાની ટોડરમલના છોકરાની નનામી આવે છે એની વિધવા બાઈ પણ જોડે છે અને એને જોયું કે સામે તુલસીદાસજી આવે છે ઓહો આટલા મોટા સંત આવી જાય તો મને આશીર્વાદ મળી જાય તો મારું જીવન સફળ થઈ જાય તો દીકરી પગે લાગે ગઈ તુલસીદાસજીને તુલસીદાસજી શું કીધું ખબર છે અખંડ સૌભાગ્યવતી ભવ આશીર્વાદ કેને મળે આશીર્વાદ જેનો પતિ જીવતો હોય ને આજુબાજુના મારા જેવા હશે બસ કમ્પ્લેન કરવાની વાર કે આ બાવો ચર્યો થઈ ગયો આમ થઈ ગયો આમ આશીર્વાદ દેવા આવા આને મહાન માને છે લોકો તુલસીદાસજી કે મારા આશીર્વાદ ખોટા કેદી ન હોય બેસો બધા તુલસીદાસજી બેસાડે બધા ત્યાં ને ત્યાં નનામી નીચે મૂકી ટોળે મળી ગયા બધા અને તુલસીદાસજી આપણે જેમ રામધૂન ઉપાડીને હમણાં એમ રામધૂન ઉપાડી તુલસીદાસજી અડધી કલાક ધૂન કરીને ઓલો બેઠો થઈ ગયો નનામીથી બેઠો થઈ ગયો શું જોઈ રહ્યા છો બેઠો થઈ ગયો અને આ વસ્તુએ અકબર એ ટાઈમના એના સોલ્જર્સ હતા ને જોયું વાહ આ તો ઊભો થઈ ગયો અકબર राजा ने कहा जहाँ पना यहाँ पे ये वो बाबा है ना बहुत चमत्कारी बाबा इसको रखना चाहिए महल में तो अकबरे भेंट सौगात लઈને મોકલાવે तुलसीदास जी पास आपको जहाँ पना ने बुलाया है और जहाँ पना ने कहा है आपको दरबार में आके गाना है जहाँ पना के लिए तुलसीदास जी गया भેગા અને तुलसीदास जी अकबर ने सीधो सामने जवाब દીધો तुम अपने आप को राजा मानते हो मेरे तो राजा मेरे राम हैं अकबर ने मजा ना આવી अकबर तुलसीदास जी ने जेल में पूरी દીધા तुलसीदास जी ने तुलसीदास નું કઈ વાંક હતો કઈ નતો પણ એ ટાઈમે થતું એવું હવે ઇન્ડિયા જાગે છે આપણું બરાબર મહાન કેવાતા રાજાઓ બધા કેવા ક્રૂર હતા હવે આપણું ઇન્ડિયા હવે જાણે છે તો એ જેલમાં બેઠા બેઠા તુલસીદાસજીએ વિચાર કર્યો કે મને રામને મલાવવાવાળું કોણ હતું હનુમાનજી હતા ને હા હનુમાનજીને કાશીમાં રામ મળે આપણે લેશું પછી આગળ કથા પણ શોર્ટમાં હનુમાનજીનું જ્યારે તુલસીદાસજીને યાદ કરે છે ને 40 દિવસ તુલસીદાસજી જેલમાં હતા 40 દિવસે 40 ચોપાઈ તુલસીદાસજી જેલમાં બેઠા બેઠા લખી છે અને જેલમાં 40મે દિવસે જ્યારે હનુમાન ચાલીસા તુલસીદાસજીએ પૂરી કરી આખા ફતેહપુર સિકરીની અંદર મંકીઝ એવરીવેર અને બધા મહેલમાં પહોંચ્યા અકબરના મહેલમાં તહેસ નહેસ કરી નાખ્યું બધું દે રીક્ડ હેવક અને અકબર કીધું વોટ ઇઝ ધીસ અને બાજુમાં જે બિરબલ હતા ને એને કીધું કે જ્યાં પણ ઓલાને વાંક વગર પૂર્યો ને નતીજો છે એને બહાર કાઢો રિસ્પેક્ટથી તુલસીદાસજીને લઈ આવો તુલસીદાસજીને સોરી કીધું ત્યારે બધા મંકી સડનલી ડિસઅપિયર થઈ ગયા બધા અને તુલસીદાસજી કીધું પ્લીઝ યુ ગેટ આઉટ ઓફ હિયર તું બીજે ક્યાંક જા અહીંયા ન રહે તુલસીદાસજી એને કીધું પછી અકબર દિલ્હી ગયો દિલ્હીમાં રાજ કર્યું એ હનુમાન ચાલીસા આપણે ગાઈએ છીએ અને હનુમાન ચાલીસાની ફળશ્રુતિ શું છે જો શત બાર પાઠ કરે કોઈ છૂટ હી બંધી મહાસુખ હોય સત એટલે સાત નહીં હો 100 ટાઈમ્સ હનુમાન ચાલીસાનો પાઠ કરો તમે પાવર મળે ગેરંટી છે સારંગપુર ધામ કેટલા ગયા છો એવો હેડ ઓફ સારંગપુર ગયા છો ને
हाँ सारंगपुर नहीं गया तो नेक्स्ट टाइम इंडिया जाओ ने सारंगपुर जजो ते हनुमान दादा प्रगट हाजर हजूर है तो ये हनुमान दादा आपने से अपने लिए આગલું ભજન આપણે પુરુષોત્તમ મહિનો ચાલે છે અને સરસ મજાનું કૃષ્ણ ભગવાનનું એક ભજન છે ઓ પાલનહારે બધાને આવડે છે ને બધા તો અમે માઇક બંધ કરી તમે ગાશો હા ટ્રાય કરીને આપણે આ વર્ષે આ કર્યું છે આજે તો ચાલો ગાઈએ ઓ પાલનહારે ओ पालनहारे निर्गुण और न्यारे तुम्हारे बिन हमरा कोनो नहीं। ओ पालनहारे निर्गुण और न्यारे तुम्हारे बिन हमरा कोनो नहीं। ओ पालनहारे निर्गुण और न्यारे तुम्हारे बिन हमरा कोनो नहीं। हमारी उलझन सुलझाओ भगवन तुम्हारे बिन हमरा कोनो नहीं। तुमरे बिना हमारा कोनो नहीं ताली तुमरे बिना हमारा कोनो नहीं। हमारी उलझन सुलझाओ भगवन तुमरे बिना हमारा कोनो नहीं। सुनो तो कहे प्रभु जी हमारी है एक विनती दुखी जन को धीरज दो हारे नहीं हो कभी दुख से तुम निर्बल को रक्षा दो ले पाए निर्बल सुख से भक्ति हो शक्ति दो भक्ति दो शक्ति दो जग के हो स्वामी हो इतनी को अर्ज सुनो है पथ में अंधियारे दे दो वरदान में तुम उजियारे हो पालनहारे निर्गुण और न्यारे तुमरे बिना हमारा कोनो नहीं। हमारी उलझन
એક વખત બધા હાથ ઊંચા કરો અને ભગવાનને એમ કહીએ, તુમરે બિન હમારા કોનો નહીં. એ સાચી વાત મનાય છે, તુમરે બિન હમારા કોનો નહીં કહી તો દઈએ છે ભગવાનને. ભગવાનને દરરોજ સવારે કહી છે, તમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. મનાય છે હાચે? એ આપણા દિલને પૂછવાનું. હા, ઘણી ફરી આપણે ભજન ગાઈએ મેકેનિકલ રીતે ગાતા હોઈએ, ગાવાનું ગાઈએ પણ ભાવ મનમાં જાગે ને તો ભગવાનને પહોંચે. કારણ કે ભગવાન ક્યાં બેઠા છે? અહીંયા બેઠા છે ને, આપણા હૃદયમાં બેઠા છે. એટલે ભગવાન જ્યાં બેઠા હોય, ભગવાનને હાથ જોડીને ભાવથી પ્રાર્થના કરીએ તો ભગવાન આગળ પ્રાર્થના પહોંચે છે. તો માટે ભાવથી ગાઈએ, સમજીને ગાઈએ. અને આપણે હાથ ઊંચા કરીએ, નમઃ પાર્વતી કરીએ ત્યારે હાથ ઊંચા કરીએ છીએ. શું કામ કરીએ છીએ? મહાભારતનો પ્રસંગ યાદ છે? દ્રૌપદીજીને શું પડ્યું હતું? આખી કૌરવ સભામાં દ્રૌપદીજી ઊભા છે અને દ્રૌપદી ભીષ્મ પિતા પાસે ગયા, દ્રોણાચાર્ય પાસે ગયા, આના પાસે ગયા, પોતાના 5 પતિઓ પાસે ગયા. બધા આમ નીચું મોઢું કરીને બેસી ગયા હતા. પછી દ્રૌપદીને શું થયું? આ બધા અમારા ફેમિલી મેમ્બર્સ, કોઈ મારી સહાયમાં ના આવ્યું. હવે તો હે કૃષ્ણ દ્વારિકા વાસી. છેલ્લે ભગવાન યાદ આવે ને, એમ આપણી એ સિચ્યુએશન એમ જ છે. આપણે અહીંયા મહેનત કરશું, અહીં મહેનત કરશું, આ મહેનત કરશું, કેમ થતું નથી, અરે કેમ થતું નથી. ત્યારે ભગવાન યાદ આવે, ત્યારે ભગવાન સહાય મારે. ભગવાન એમ જ માગે, યાદ તો કર મને યાર, મને યાદ કર, હું આવી જઈશ. લાલો જોઈ છે બધા? કેને નથી જોઈ લાલો? હજી નથી જોઈ? હા, જોવી પડશે તમને. હા, હું ભલે ફિલ્મનું નામ લઉં છું પણ એમાં શીખવા જેવું બહુ છે એ ફિલ્મમાંથી. એટલે કૃષ્ણ ભગવાન આપણે ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. આ કલયુગ છે. કલયુગમાં ભગવાન આપણે કામ કરી નથી દેવાના, આપણે કરવાનું છે. પણ આપણે હિંમત રાખશું ને. આપણા સંતો એક બહુ સારી વાત કરી, જો હોય હિંમત રે નરને ઉર્માહી ભારી, દ્રઢતા જોઈને રે તેની મદદ કરે મોરારી. જો હોય હિંમત રે નરને ઉર્માહી ભારી. એક બહુ મોટા સંત થઈ ગયા બ્રહ્માનંદ સ્વામી, એને આ કીર્તન લખ્યું છે. તમારા મનમાં હિંમત હશે ને તો ગમે તેમ કરીને ભગવાન તમારું કામ પૂરું કરશે ને કરશે, એમ ભગવાન પોતે કહે છે. સાંભળી અગલું ભજન. હવે આપણે ગણપતિને યાદ કર્યા, હનુમાનજીને યાદ કર્યા, ભગવાન કૃષ્ણને યાદ કર્યા, પણ કૃષ્ણ અને રામનું સદાય છે સમાધિમાં બેસીને ભજન કરે છે. કોણ છે? કોણ છે? બોલો જોઈ. કૈલાશ ઉપર કોણ વાસ કરે છે? કૈલાશ ઉપર કોણ વાસ કરે છે? ભગવાન ભોળાનાથ. ભગવાન ભોળાનાથને યાદ કરીએ અને ગાઈએ શંભુ શરણે પડી. કારણ કે શ્રીમદ ભાગવતની અંદર શું લખ્યું છે? વૈષ્ણવાનામ યથા શંભો. સર્વે વૈષ્ણવોમાં કોણ મોટા? શંભુ મોટા છે. જ્યારે પણ શંકરના મંદિરે જાય ને, શંકર ભગવાનને કેવું, હે ભગવાન તમે જેમ ભજન ને ભક્તિ કરો છો ને એવો પાવર પણ અમને આપજો. ગાઈએ શંભુ શરણે પડી. શંભુ શરણે પડી માંગુ ઘડીએ ઘડી, કષ્ટ કાપો હે દયા કરી, શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માંગુ ઘડી ઘડી, કષ્ટ કાપો દયા કરી, દર્શન શિવ આપો. દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સહુનું સદા કરનારા. તમે ભક્તોના દુઃખ હરનારા,
અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. આભારે તિલક કરું, કંઠે દેશ ભર્યું, અમૃત આપો. દયા કરી શિવ દર્શન આપો. દયા કરી દર્શન શિવ આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખો, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. મારા દિલમાં વસો, આવી હૈયે વસો, શાંતિ આપો. હો દયા દયા કરી દર્શન શિવ આપો. હો દયા કરી શિવ દર્શન આપો. દયા કરી દર્શન શિવ આપો. શિવ કૈલાશો કે વાસી, કાલીધારો કે રાજા, શંકર સંકટ હરણા. શિવ કૈલાશો કે વાસી, ગૌરી ધારો કે રાજા, શંકર સંકટ હરણા. શિવ કૈલાશો કે વાસી, ગૌરીધારો કે રાજા, શંકર સંકટ હરણા.
कैलाशो के वासी मौली धारो के राजा शंकर संकट हरणा शंकर संकट हरणा शंकर संकट हरणा। एक वखत हाथ ऊंचा करी भगवान ने શું કહેશું? શંકર સંકટ હરના। બોલો બોલે શંભુ મહારાજ કે જય તો બધાને મજા આવે છે કે નહીં? આનંદ આવે છે? ભજનમાં આનંદ આવે છે? હા, પછી ભોજન મળશે। ભજન ગાશો તો ભોજન મળશે। જો ભોલે શંભુને યાદ કર્યા, ભોલે શંભુજીને હર હંમેશ યાદ કરે છે એવા ભોળાનાથ મુરલીધરને કેમ ભૂલાય, જેનું આપણે પાછળ જો સરસ મજાનો રાધા કૃષ્ણ આ બીજલબેને બહુ મહેનત કરી છે। બીજલબેન માટે તાળીઓ કરો, બધા ફેમિલી મેમ્બર્સ માટે પણ તાળી। હા, બધાએ મહેનત કરી છે। હા, બધા માટે તાળીઓ કરે છે। તમને તાળી બહુ પડાવી છે, બરાબર ને? અરે અરે હજી તો ટ્રેલર છે, બાકી છે ઘણું, પછી તમે તાળી વગાડજો। હા, ત્યારે પાછી પાડજો, બરાબર છે ના? જો એવું છે, તમે ભજન કરવા બેસો ને તો જે સામે કલાકાર હોય કે ભજનિક હોય એને તમે ગાઓ સામે, તો એને પણ મજા આવે કે ના રિસ્પોન્સ મળે છે આપણે પબ્લિકનો, અને આપણે પણ ગાઈને લોકો સામે ગાય તો આપણે પણ મજા આવે, રિસ્પોન્સ મળે છે પબ્લિક। એટલે સરસ છે, તમે બહુ સારા ઓડિયન્સો, સારી રીતે તમે ગાઓ છો। અમને તો બોલાવવાની જરૂર નથી, જો કે તમે બધા અહીંયા બેસી ગયા ગાવા માટે, તો કલેક્ટિવ ભજન તો જરૂર થાય, પણ અમને પણ સેવાનો લાભ પણ બીજલબેને આપે અમને। બીજલબેન થેન્ક યુ સો મચ। તો આપણે હવે જે ઘટ ઘટમાં બિરાજમાન છે એવા શ્રીનાથજીને યાદ કરીએ। શ્રીનાથજી એ જ કૃષ્ણજી, ભગવાન તમે રામ કહો, શ્યામ કહો, ઘનશ્યામ કહો, એક જ ભગવાન છે, બરાબર? જુદા જુદા રૂપમાં ભગવાન આવે છે, આપની જેમાં શ્રદ્ધા હોય એમાં, કૃષ્ણને માનતા હોય કૃષ્ણમાં, રામને માનતા હોય રામમાં, સ્વામિનારાયણને માનતા હોય સ્વામિનારાયણમાં, ગમે તેમાં આપણે માનતા હોઈએ। અને આપણે જલારામ બાપા રામનું ભજન કરતા ને, કેટલું રામનું ભજન કરતા, એવી રીતે આપણે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી ગાઈએ। તમને એ બધાને આવડે છે ને? હા, તો તમને જોડે ગાવાનું છે, તાળી ફોડતા હાલતા નહીં। મારા પ્રાણ જીવન મારા
ધીરે ધારે મારું તન મન મારું તન મન ગયું છે જેને વારી રે વારી મારા શ્યામ મોરારી હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી આ બાજુ વધારે કાઢી આપણે ઓછી છે श्रीनाथ जी ने काला वाला श्रीनाथ जी यमुना जी महाप्रभु जी मारा घट माँ विराजता श्रीनाथ जी यमुना जी महाप्रभु जी મારું મનડું છે ગોકુળ વનરાવન મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનના કાંઠામાં તુલસીના વન મારા પ્રાણ જીવન મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી બોલો વાહ યમુનાજી બોલો શ્રીનાથજી બોલો શ્રી 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 યમુનાજી બોલો શ્રીનાથજી 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 બોલો કભી રામ બન કે કભી શ્યામ બન કે ચલે આના પ્રભુજી ચલે આના कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभुजी चले आना कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना प्रभु जी चले आना चले आना आम करो ने ખબર આવશે આગળ હા હરે બોલ તાલી तुम श्याम रूप में
रूप में आना। तुम श्याम रूप में आना। हाँ तुम श्याम रूप में आना। हाँ राधा साथ लेके बंसी हाथ लेके चले आना प्रभु जी, चले आना, चले आना प्रभु जी, चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी, चले आना। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय। वाह जी वाह।
જો આપણે સંતો કહે છે ને, કોણ કહે છે કે ભગવાન આવતા નથી? તમે આપણે મીરાની જેમ બોલાવી છે. મીરાને શું આપ્યું હતું રાણાએ? તમે મીરાબાઈની હિસ્ટ્રી તો બધાને ખબર છે. શું આપ્યું હતું મીરાબાઈને? વિષ આપ્યું હતું, ઝેર. તો મીરાએ શું કર્યું? આજે તમે જ્યારે ભોજન જમવા જાઓ ને ત્યારે ભગવાનને અર્પણ કરો છો પહેલા. હા, આપણે સનાતન ધર્મની અંદર માનસી પૂજાની ટેવ છે. તમે જ્યારે આગળ થાળી આવે ત્યારે આંખો બંધ કરીને ભગવાનને યાદ કરો, હે ઠાકર તમે જમો પહેલા, પછી હું જમીશ પ્રસાદી. એમાં આપણી સનાતન ધર્મની રીત છે. તમે ખાલી એટલો ભાવ કરશો ને, ભાવ ઇનફ છે. ઠાકોર આપણી થાળીમાંથી ડિસેપેર તો થવાનું નથી. થાય છે એનો મતલબ નહીં કે ભગવાન જમતા નથી. ભગવાન આપણો ભાવ જમે છે કે આ મને યાર આપ્યું તો ખરું એને. હા, તો આપણું એ અન્ન જે આપણે ખાઈએ છીએ ને આપણું કલ્યાણ કરે છે, પરમ કલ્યાણ કરે છે. ફૂડ ઇઝ ફૂડ, બટ વેન ફૂડ ઇઝ મિક્સડ વિથ ગોડ બીકમ્સ પ્રસાદ. બરાબર? ઘર એ ઘર છે, પણ જ્યારે ઘરની અંદર ભગવાન પધારે ત્યારે મંદિર થઈ જાય છે. પાણી એ પાણી છે, પણ જ્યારે પાણી ભગવાનને અર્પણ થાય શું બને છે? ચરણામૃત. તમને બધાને ખબર છે. જો એટલે એવી રીતે એ વાત છે, એટલે સમજવા જેવી છે. હવે જો જલારામ બાપા અહીંયા બિરાજમાન છે, કેટલું જલારામ બાપા આપણે ભજન કરાવ્યું. સંતો હંમેશા ભગવાનની ઓળખાણ કરાવે છે. અને મોટા કવિ થઈ ગયા. મેં પહેલા જેમ કીધું, બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું, સંત પરમ હિતકારી જગત માઈ, સંત પરમ હિતકારી, પ્રભુ પદ પ્રગટ करावत प्रीति भरम मिटावत भारी, भरम मिटावत भारी, जगत माई संत परम हितकारी. जलाराम बापा अपने भगवान राम ओळखाव्या एवा जलाराम बापाનું આપણે ભજન લઈએ અને બાપાને કહીએ કે બાપા અમને આશીર્વાદ દેજો, જેવી રીતે તમે ભજન કર્યું ને એવી રીતે અમારા લાઈફમાં અમને ભજન કરવાની તક મળે. અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, વીરપુર વાડા બાપા રે, અમી ભરેલી નજરો રાખો, વીરપુર વાળા બાપા રે, દર્શન આપો દુખડા કાપો, વીરપુર વાળા બાપા રે, અમી ભરેલી નજરો રાખો, વીરપુર વાળા બાપા રે. ચરણ કમળમાં શીશ નમાવી, વંદન કરો જલારામ રે, વીરપુરવાળા બાપા રે. હું દુખિયારો તારે દ્વારે, આવી ઉભો જલારામ રે, હો હું દુખિયારો તારે દ્વારે, આવી
મારે આશીષ દેજો મારે વીરપુર વાળા બાપા રે હા અમી ભરે નજરો રાખો અમી ભરે નજરો રાખો વીરપુર વાળા બાપા રે तारे भरोसे जीवन नैया आँखी રહ્યો શ્રી જલારામ રે तारे भरोसे जीवन नैया आँखी રહ્યો શ્રી જલારામ રે બની સુખાની પાર ઉતારો બની સુખાની પાર ઉતારો વીરપુર વાળા બાપા સાથે. રે. અમી ભરેલી નજરો રાખો વીરપુર વાળા બાપા રે ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો જલારામ રે હો ભક્તો તમારા કરે વિનંતી સાંભળજો જલારામ રે પૂર આંગણીએ વાસ તમારો પૂર આંગણીએ વાસ તમારો વીરપુર વાળા બાપા રે અમી ભરેલી નજરો રાખો અમી ભરેલી નજરો રાખો વીરપુર વાળા એક વાર સાથે અમી ભરેલી નજરો રાખો વીરપુર વાળા બાપા રે અમી ભરેલી નજરો રાખો વીરપુર વાળા બાપા રે હો વીરપુર વાળા બાપા રે હો વીરપુર વાળા અવાજ હજી અવાજ ઓછો આવે છે પણ ટ્રાય કરજો હો. હા બા તમને ગાવાનું છે બા એ તો એક્સ્ટ્રા માઇક આપું તમને ગાવું હોય તો. જો આપણે જલારામ બાપાને યાદ તો કર્યા જે બરાબર 12 વાગ્યા છે હજી આપણે 45 મિનિટ ભજન કરવાનું છે બરાબર ને તમે થાક્યા નથી ને કોઈ હા નથી હજી ફ્રેશ છો ને હજી જો સુરજ દાદા બારે કેટલી મહેર કરી છે લાસ્ટ વીક આખો વીક વરસાદ હતો આ આખો વીક લીલા લેયર છે 26 ડિગ્રી છે હા 26 ડિગ્રી છે 30 છે વાહ તો આઈસ્ક્રીમ ખવડાવવી પડશે તમને આઈસ્ક્રીમ ખવડાવવી પડશે તો જો આપણે આઈસ્ક્રીમ ખાઈએ કે ભગવાનનો આશીર્વાદ લઈએ બરાબર એક જ છે બરાબર ને એટલે બાપાને વિનંતી કરીએ કે બાપા હું જ્યારે પણ ખાટલામાંથી દરરોજ ઉઠું ને જ્યારે પણ મારી બારી ખિડકી ખોલું ને તમારા દર્શન મને થઈ જાય તમે સમજી શક્યો છો કે કયું ભજન છે બરાબર મેરે ઘરે કે આગે જલારામ તેરા મંદિર બન જાય બરાબર છો ને બા યસ ઇટ ઇઝ વેરી હોટ પાણી પીજો હો. 嗯 હા તમે પાણી પીજો. 嗯 અમી ભરેલી નજરો રાખો વીરપુર વાળા બાપા રે અમી ભરેલી નજરો રાખો વીરપુર વાળા બાપા રે
કારણ કે આપણો દેહ સાજો હશે તો આપણે ભજન કરી શકશું. આ દુનિયામાં મોંઘામાં મોંઘું વસ્તુ શું છે? સોનું નથી, ચાંદી નથી, શું છે? આ છે આપણો દેહ. મોંઘામાં મોંઘો છે. આપણા સંતોએ કીધું, મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને હે નહીં મળે વારંવાર, નહીં મળે વારંવાર રે ભાઈ તું ભજી લે કીર્તન. મોંઘો છે હો. હા, લાખ રૂપિયા ખર્ચો, કરોડ રૂપિયા ખર્ચો, પાઉન્ડ ખર્ચો, પણ યુ મે નેવર ગેટ ધીસ દેહ અગેન. 2 મિનિટ ખાલી તમારો સમય લઈશ ભજનમાં જાય એના પહેલા. આજે આ જગ્યા છે આપણી, કે તમારું ગાર્ડન છે. તમારા ગાર્ડનમાં તમે કીડી હોય ને, કીડી નાની, એ એન્ટ હિલ બારે હોય ને, તો એ નીચે એન્ટ હિલમાં તમે તપાસો તો આખું અંડરગ્રાઉન્ડ ભરેલો છે. 4-5 કિલોમીટર સુધી એન્ટ ભરેલી હશે બધી. એ તો ખાલી એક એન્ટ, પણ એવા મકોડા, કોકરોચ, બિલાડી, ગધેડા, કૂતરા, મીંદડા, કેટલા જાનવરો છે. 84 લાખ યોની છે ભાઈ, 84 લાખ યોની છે. એમાં આપણો છેલ્લો અવતાર છે. તમે કેટલા ઇન્ડિયન એમ્બસીમાં પેલા વિઝા લેવા જતા જૂના જમાનામાં, બારે સુઈ જતા, આપણે સવારે ટર્ન આવે તો જલ્દી જલ્દી ક્યુમાં જાય પાછા વિઝા લેવા ગયા છો ને, હું ગયો છું. અને એમ આ બધા જીવજંતુ વિઝા લેવા ઊભા છે. કેને વિઝા? આ દેહની વિઝા લેવા ઊભા છે. ક્યારે મનુષ્ય દેહ મળે, ક્યારે ભગવાનનું ભજન કરીએ. એટલે ભગવાનનું ભજન કરીએ એ માટે જલારામ બાપાને વિનંતી કરીએ કે મેરે ઘર કે આગે જલારામ તેરા મંદિર બન જાય. તો આપણે કહીએ, હા मेरे घर के आगे जलाराम तेरा मंदिर बन जाए. जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए. मेरे घर के आगे जलाराम तेरा मंदिर बन जाए. मेरे घर के आगे जलाराम तेरा मंदिर बन जाए. ओ वीरपुल वाले संग तेरा मंदिर बन जाए. ओ वीरपुर वाले संग तेरा मंदिर बन जाए. मेरे घर के आगे जलाराम तेरा मंदिर बन जाए. जब अखियाँ खोलो तो तेरा दर्शन हो जाए. जब अखियाँ खोलो तो मेरा दर्शन हो जाए. मेरे घर के आगे जलाराम तेरा मंदिर बन जाए. बोलो बोलो, वाह. जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए. जब खिड़की खोलूं तो तेरा दर्शन हो जाए. हाँ, मेरे घर के आगे जलाराम तेरा मंदिर बन जाए. मेरे घर के मुझे रोज सवेरे जलाराम तेरी ध्वजा दिखाई दे. जब आरती हो तेरी तब झालर सुनाई दे. मुझे रोज सवेरे जलाराम तेरी ध्वजा दिखाई दे. जब आरती हो तेरी तब झालर सुनाई दे. तेरे दर्शन करने से सब काम सुधर जाए. तेरे दर्शन करने से जब अखियाँ खोलूं तो तेरा दर्शन हो जाए. जब द्वार खोलूं तो तेरा दर्शन हो जाए. मेरे घर के आगे जलाराम
घर के आगे चला राम, तेरा मंदिर बन जाए। हाँ जब याद करूं तुझको तेरी मूरत दिखाई दे, जब याद करूं तुझको तेरी मूरत दिखाई दे, रहूं चरणों में तेरे ऐसा हुनर दिखाई दे, रहूं चरणों में तेरे ऐसा हुनर दिखाई दे, तुम्हें वंदन करने से मैं पावन हो जाए, तुम वंदन करने से हम पावन हो जाए, जब अखियाँ खोलो तो तेरा दर्शन हो जाए, जब तेरे घर के आगे चला राम, तेरा मंदिर बन जाए, तेरे घर के आगे चला राम, तेरा मंदिर बन जाए, मेरे के आगे चला राम, तेरा मंदिर बन जाए, घर के आगे चला राम, तेरा मंदिर बन जाए, मेरे घर के आगे चला राम, तेरा मंदिर बन जाए, मेरे घर के आगे चला राम, तेरा मंदिर बन जाए। बोलो जलाराम बापा ની તમે તાળી કેટલા દો કરતા મારા માટે નહીં જલારામ બાપા માટે હા તાળી તાળી વગર જલારામ બાપા માટે જો જ્યારે સંતો આપણી સભામાં પધારતા હોય સંતો બેસતા હોય તો આપણે તાળીથી સંતોનું સ્વાગત કરીએ ને હા એમ આપણે જ્યારે જ્યારે ભજન ગાઈએ છીએ ત્યારે ખાલી માત્ર ગાતા નથી આપણે ભજનના સ્વરથી જેને જેને આપણે યાદ કરીએ છીએ ને આવીને હાજર હજુર થાય છે ભલે આપણે દેખાતા નથી પણ આપણી સામે બેઠા છે આપણું ભજન એન્જોય કરે છે ડાન્સ કરે છે આપણો ભાવ સાચો હોય તો કોણ હતા જેને આંખો નથી કોણ હતા દર્શન દો ઘનશ્યામ નાથ મોરી અખિયાં પ્યાસી રે કોણ હતા સુરદાસ હા જો સુરદાસ બે હતા સનાતન ધર્મ સુરદાસ બે છે સુરદાસની આંખો નથી પણ એ જ્યારે ભજન ગાય ત્યારે કૃષ્ણને આવીને સામે નાચવું પડે એવી રીતે આપણે ભજન ગાઈએ ને તો આપણા ભગવાન આપણી આગળ આવીને નાચે છે આપણે હવે જલારામ બાપાને તો યાદ કરીએ આપણે જલારામ બાપા જેનું ભજન કરતા ને એવા શ્રી રામચંદ્ર ભગવાન એને યાદ કરીએ રામાયણની અમુક ચોપાઈ લઈએ અને પછી આપણે રામનું ભજન કરીએ તમે બધા ગાવાનું છે હા જોડે હું રિમાઇન્ડ કરતો રહીશ વારે વારે કારણ કે રિમાઇન્ડ મારો મેનેજર મને કામે શું કે ખબર છે રિપીટિશન ઇઝ ધ મધર ઓફ લર્નિંગ એ નવું કાઢ્યું મેં કીધું આ સાંભળ્યું નથી મેં ઇંગ્લિશમાં પ્રોવર્બ કે રિપીટિશન ઇઝ ધ મધર ઓફ લર્નિંગ તમે રિપીટ કરે ને આપણે એટલા માટે ટ્રેન સ્ટેશન જાય ત્યાં શું કહે છે પ્લીઝ માઇન્ડ ધ ગેપ બિટવીન ધ ટ્રેન એન્ડ ધ પ્લેટફોર્મ યાદ શું કામ કરવું પડે યાર ખબર છે મને ગેપ છે ભૂલી જઈએ મનુષ્ય છે ભૂલી જઈએ માટે જરૂર આપણે ભજન કરીએ શ્રી રામચંદ્ર ભગવાન सुदशरथ
सिया राम जय जय राम। रघुकुल रीति सदा चली आई हो, प्राण जाई पण वचन न जाई। राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। बोलो बोलो राम सिया राम जय जय राम। राम सिया राम जय जय राम। अरे आवाज आवाज सीताराम। बोलो 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 रघुपति राघव राजा राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। बोलो बोलो रघुपति राघव राजा राम पतित पावन सीताराम। सीताराम सीताराम भज मन प्यारे सीताराम। सीताराम भज प्यारे मन सीताराम। सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम। मुख में तुलसी घट में राम जय बोलो तब सीताराम। मुख में तुलसी घट में राम जय बोलो तब सीताराम। राम पतित पावन सीताराम। रघुपति राघव राजा राम पतित पावन
कौशल्या का वाहला दशरथ जी का प्यारा रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव राजा राम पतित पावन सीताराम राम राम जय राजा राम राम जय 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 सीताराम राजा राम राम जय सीताराम राम राम जय 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 राजा राम राम जय सीताराम हे राम राम जय राजा राम राम जय सीताराम राम राम जय राजा 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 राम जय सीताराम बोलो श्री रामचंद्र भगवान की जय आगो जाओ बोलो श्री रामचंद्र भगवान की जय अयोध्यापति रामचंद्र भगवान की सीतापति रामचंद्र भगवान की તો મજા આવે છે બધાને રામચંદ્ર ભગવાન માટે તાળીઓ વગાડો જો અમે જ પણ જઈએ છીએ ને એવું નથી કે અમારા માટે તાળીઓ વગાડો કારણ કે શું કરો તમે અમારા માટે તાળીઓ વગાડો તો અમને ઈગો આવી જાવ અમને ગાતા આવડે છે એટલે આપણે હંમેશા ગાઈએ કે ભજન સાંભળીએ વી શુડ બી ઈગો ફ્રી એ મજા છે જીવનની હા ઈગો ફ્રી રહેવાના ઈગો કેને નથી આપણે બધાને કાંઈક છે મને આવડે છે આપણે બધા પાસે શું ડિગ્રી છે ખબર છે MBA મને બધું આવડે આપણા બધા એ ડિગ્રી મોટા મોટી છે બધાને હર સૌને કોઈક ના કોઈક પાસે MBA ડિગ્રી છે મને બધું આવડે પણ અમને કાંઈ ગાતા નથી આવડતું અમને તો બસ ભગવાનને સંભાળીએ બાપાને સંભાળીને ગાઈએ છીએ નથી તમે પણ ભગવાનને સંભાળી બાપાને સંભાળી ગાઓ છો બધાને કળા જુદી જુદી હમણાં અમે કથામાં હતા ને તો સ્વામી બહુ સારી વાત કરી શું વાત કરી કે તમે જ્યારે કિચનમાં શાક બનાવતો આ લેડીઝને વધારે રેઝોનેટ થશે તમે ખાવાનું કોણ બનાવશો મેન એની મેન કુક પાછળ મેન તમે કિચનમાં જમવાનું બનાવો છો આવો યુ કુક ઓકે નાઇસ સો તમે કુકિંગ કરો તમે જો આજે કે જવાનું તો વઘાર હા એ વઘાર તમે જ્યારે સુપરી રાખો એમાં તેલ મૂકો પછી શું મૂકો રાઈ મૂકો જીરું મૂકો બે લીફ મૂકો મરચું મૂકો તજ મૂકો હા હિંગ ખાતો તો હિંગ મૂકો ડુંગળી લસણ ખાતો ડુંગળી લસણ મૂકો બરાબર એ બધા વસ્તુની તાસીર જુદી જુદી છે ને કોઈક ઠંડુ છે કોઈક ગરમ છે પણ બધા તેલમાં ભળે એટલે બધા હળખું થઈ આવવું પડે અને બધાને ભેગા મળી અને શાક બનાવી દેવું પડે એ વઘારની મજા છે એટલે આ બધા જો આ ભગત બેઠા છે બેન બેઠા છે બધા અમારી કેપેબિલિટી જુદી જુદી છે બધાનો લેવલ જુદું જુદું છે બધાની માઇન્ડસેટ જુદું જુદું છે પણ જ્યારે ભેગા મળીને આપણે બધા ત્યારે એક વઘાર થાય છે બરાબર ને આપણે શાક બનાવ્યું છે એક શાક આપણે કેને જમાડવાનું છે એટલે એટલા માટે ઈગો ફ્રી થઈ જાય છે જો આપણા સનાતન ધર્મની કંઈક પ્રાર્થના છે કાયેન વાચા मनसेन्द्रियेर्वा बुद्ध्यात्मना वा प्रकृति
स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। એનો મતલબ શું છે ખબર છે? કાયેન વાચા, કાયા વાણી મન, એનાથી મારાથી કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય ને, મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા, મારી ઇન્ટેલેક્ટ, પ્રકૃતિ સ્વભાવ, મારો નેચર, કરોમિ યદ્યત, હું હાથ જોડું છું ભગવાન તમારી આગળ, કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાથી સમર્પ્યા, બસ બધું તમને અર્પણ, તેરા તુજકો અર્પણ, એ બસ મૂકી અને હું ફ્રી થાઉં છું, એવી ભગવાનને આજે પ્રાર્થના કરીએ. બરાબર. હવે બીજલબેન, તમારો ગરબાનો રિક્વેસ્ટ હતો. હા, તમે ગરબા રમવા છે તો આ ગરબા તમે આ ખુરશી પર હાઈટા કરશો, કેમ કરશું? સિંગ જ કરી લેશું? ઓકે, બરાબર. તો ઊભા થઈને નાચશો? હા, એને અને ને ઊભા થઈને તમે, જેમ આપણે કેમ જ્યારે જગ્યા ન હોય પૂજામાં તો ગોળ ગોળ પ્રદક્ષિણા ફરી છે ઓન ધ સ્પોટ, તમે રાસ રમી શકો, તમને છૂટી છે. બરાબર ને? આજે નાચવાની છૂટી છે. તો ચાલો આપણે લઈએ માતાજીનો ગરબા, માતાને યાદ કરીએ. હે ચંડિકા, હે કાલિકે, હે જગદંબા મા જનની, તમને યાદ કરીને અમે કંઈક ગાઈએ. સાઈડ ટુ સાઈડ. મારી મારી જોવા તમને રામ તારે ગરબે ઘૂમતા રે આરત રમવા. ભાભી બોલાવે તમારી પાસે. જય માતાજી.
આડી દે કલ્યાણી મારી માં જાજો ત્યાં જોગ માયા તું પહેલા તે યુગમાં જાણી રે માં જ્યાં જો ત્યાં જોગ માયા તું શંકરની પટરાણી રે માં જ્યાં જો ત્યાં જોગ માયા તું શંકરની પટરાણી રે માં જ્યાં જોઉં ત્યાં જોગ માયા તું ભસ્માસુર હરનારી મોરી માં જ્યાં જો ત્યાં જોગ માયા તું કાળીને કલ્યાણી રે માં જ્યાં જો ત્યાં જોગ માયા તું ચારે યુગમાં દવાણી રે માં જ્યાં જો ત્યાં જોગ માયા આજે બેઠા છો સાઈડ ટુ સાઈડ આવો વાહ વાહ માડીના હેત ઢળ્યા કુમકુમના પગલા પડ્યા માડીના હેત ઢળ્યા જો આલો ટોળે વળ્યા રે માડી તારા આગવાના ઈંધાણા કર્યા હો માડી તારા આગવાના ઈંધાણા કર્યા થઈ જશે સાકાર ચાચરના ચોક ચડ્યા દીવડિયા જ્યોત જલ્યા હૈયા હારો હાર મળ્યા રે માડી તારા આગવાના ઈંધાણા કર્યા માડી તારા આગવાના ઈંધાણા કર્યા માડી તારા આગવાના ઈંધાણા તાળી 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 વાહ ऐगिरि नन्दिनि नन्दित मेदिनि विश्व विनोदिनि नन्दनिते गिरिवरविन्द शिरोदिनि वासिनि विष्णु विलासिनि विष्णुते भगवति कंठ कुटुम्बिनि भूरि जय जय है महिषासुर नर्तिनि रंग कपटिनि शैलसुते जय जय है महिषासुर नर्तिनि रंग कपटिनि शैलसुते
अकारं विस्तारम् ओ जय राधे प्यारी मतनिहारी गोकुळ आओ गिरधारी रे तमे बेलमोंट आओ गिरधारी रे तमे बेलमोंट आओ गिरधारी जय माता दी 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 बाबा जय माता दी 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 जय से बोलो जय माता दी सारे बोलो मिलके बोलो प्रेम से बोलो सारे बोलो मिलके बोलो सारे बोलो जय माता दी 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 सदनीय मतलवान सरसर करवर धन नहीं करे हरि हर सूर्यावर अक्षरे मन हर भर पर अतिउर हर परे निर्खत न प्रवर प्रवर्तन नीचन निकट मुकुट सिर सवर्ण में गरड़ो पग परर गरर पर गो कर रंग पर सुंदर श्याम रमय हे गणरो पग पर गरर पद गो गर रंग पर सुंदर श्याम मेरे मारो 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 रंग पर सुंदर बोलो श्री कृष्ण कन्हैया लाल की रामचंद्र भगवान की श्री कृष्ण कन्हैया लाल की श्री सूर्य नारायण देव की श्री विघ्न विनायक देव की कष्टभंजन देव की नमः पार्वती पतये हर हर ગરબા રમતા હતા ને પાસે ના માતાડી વાળા મજા આવી ગયો જોઈને આટલો હોલ ભલે કેટલો સાઈઝ ન હોય પણ જ્યાં ગુજરાતી ગરબા રમે ને એ હોલ મોટો જ હોય ગુજરાતી જ્યાં પોતાનો પગ મૂકે અમેરિકામાં મૂકે કે લંડનમાં મૂકે ગમે તે પાર્લામેન્ટમાં મૂકે ગમે તે ગુજરાતી હા ને એટલે ગુજરાતી સૌથી આગળ છે અને તમે બધા આજે ખૂબ ભજન પ્રેમથી સાંભળ્યો તે તમારા માટે અમે નમન છે તાળી છે તમારા માટે ફરી તાળી વગાડો તમે તાળી નથી પાડી આજે હા પાડી જ મને નથી સંભળાતી પાડતા તમે હા કાન ખુલ્લા રાખવા પડશે ચાલો હવે બાપાની આરતી કરીશું આરતી કરીશું ઓકે શ્યોર